છો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. આજે હું ગઈ છે ફરવા. જો આ અમારી બધી ફેમિલી છે અને અત્યારે અમે બધા જ આવી છીએ વિડીયો શૂટ કરવા, એટલે કન્ટિન્યુ જોતા રહીજો. તો આ કયો વિસ્તાર છે ને તમે બધા કોમેન્ટ કરી દેજો, ખબર હોય તો. કાકોમાં અમે તો બધા પહેલી વાર આવ્યા ને જો અહીં કેવડી બધી મોટી મોટી બિલ્ડિંગો છે. કા કોમાં કહેતો કેટલા ટાઈમ પછી પહેલી વાર બહાર કોકરા કાઢવા લઈને આવ્યું. આરતી ગેંગ પાછળ આવે છે જોવાની. કાંઈ નહીં, આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહીજો, કારણ કે આપણે રીલ શૂટ કરવાની છે, એટલે બધી આગળ ખબર પડી જશે. તો કાંઈ નહીં, જોતા રહીજો. જો લગભગ આવી જગ્યાએ પહેલી વખત આવે એવું લાગે. કાકોમાં મારવાનું વાતો કરવા. આ બે કોન્ટ્રાક્ટર છે, આ બિલ્ડિંગ બને છે ને જોવા આયા. કા બોલી ઓલું શું કહેવાય, નિરીક્ષણ કરવા આવ્યા છે કે આ બિલ્ડિંગો રેડી બને છે કે નહીં. બોલી શું કેવું છે? કાંઈ નહીં, અત્યારે અમે બધા ગાર્ડન જઈએ છીએ. જો તો એકચ્યુઅલીમાં અમે વિડીયો મસ્ત જોક મારા રે. યા હાથ રે હલકટ હાથ. બોલીએ એકચ્યુઅલીમાં અમે વિડીયો બનાવ્યો હતો. ઓ એકચ્યુઅલીમાં પ્લાન કરવાનો હતો ને, પ્લાન ઉડી ગયો. એકચ્યુઅલી અમારે પ્લેન ની ચાવી ખોવાઈ ગઈ છે. એકચ્યુઅલીમાં कौन है ये लोग, कहाँ से आते हैं? બોલે તો એકચ્યુઅલીમાં હવે અમે બધા ઘરે જ આવી છીએ. એકચ્યુઅલીમાં કહીએ પેલા એકચ્યુઅલીમાં અમે ગાડી લઈને આવ્યા હતા, હવે પ્લેન લઈને જવાનું છે. કાંઈ નહીં, એકચ્યુઅલીમાં જોડાયેલા રહીજો. આ છે પ્રાર્થના મંદિર બને છે, કેવડી મોટી જગ્યા છે. કા બોલી બહુ મોટી જગ્યા છે. અને કહેવામાં આવે છે કે જે પ્રાર્થના કરો એ પૂરી થાય છે. બોલી શું કરવાની છે પ્રાર્થના? કહેવાય નહીં. એવું છે. મનને જય શ્રી રામ કહેજો. તો આજે તો આ બધું મંદિર ને એવું બધું બને છે, બહુ મોટી જગ્યામાં બને છે. જો આજે બધું કામ શરૂ છે, તો તમે બધા જોઈ શકો છો. એટલું બધું ટ્રાફિક છે, કેમ કે અહીંયા આ મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર છે. હા, ટ્રાફિક બહુ છે. તો અમે લોકો ફરીને આવી ગયા છીએ પાછા ઘરે. 2-3 વિડીયો શૂટ કર્યા, પાછા ગાર્ડનમાં રખડ્યા, પ્રાર્થના મંદિરે બધા પ્રાર્થના કરી. હવે જોઈએ છે પૂરી થાય કે નહીં. અને જો આપણે જાણ છે ઠેઠ 10મા માળે. આપણે તો પણ લિફ્ટમાં જાણ છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને સાચું કહો ને તો રહેવાની મજા તો આ વિસ્તારમાં જ આવે. આપણે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહો. ઉપર તો કેટલી મસ્ત મૂર્તિ છે. અને આ બધા રખડી થાકી ગયા છે. લિફ્ટની વાત છે. તો ઢોસા બને છે. આમના ઢોસા બહુ ફેમસ છે. ટ્રાય કરવા આવજો એકવાર. ખાવા હોય તો આવી જાયજો. જહાજ બનાવવાના છે. કા અને દાબેલી પણ તૈયાર છે. અને આ બે વાટે બેઠા છે, ક્યારે ખાવા મળે. કા બોલી અને આયા બધા વાટે બેઠા છે ખાવાની. કાકોમાં જો
જો અને આપણે આવો કાચ ન ખાવાનો છે એક દિન ટાઈમ કા મમ્મી અને છે ને આ વ્યૂ કેવો જોરદાર વ્યૂ છે જો અહીંથી સ્વામિનારાયણનું મંદિર દેખાય ઓલા પણ ગુરુકુળ જો અહીંયા તો અમે અંબિકા પ્રખ્યાત ઢોસા ખાવા એના ઘરે આવી ગયા છીએ આવેલા દત્તા પણ આવેલા દત્તા આવા રસોઈયો હાલો બોલી દો કાક બોલી દો હાલો હાલો પેપર ખાવાની કોને મજા આવે છે આવી જજો હાલો પેપર ખાવા એમ કે હાલો હા. પેપર ખાવે છે હાલો ખાવા ના ના આજ કોઈ નહીં આવતા ને કાઢી છે કોઈ નો આવે ભાઈ કેવાનું એમ બોલ હાલો કોને કોને પેપર ભાવે છે આવી જાવ ખાવા હાલો કોને કોને પેપર ભાવે છે આવી જાવ ખાવા બહુ જાજા નહીં આવતા ને કરો મારી એસ્ટિમેટ તૂટી જાય કા મમ્મી તમે દૂધ આપ તમે અમે જમી લઈએ બતા કે